તો ચાલો ચક્રોના પ્રાચીન જ્ઞાનને આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ સમજીએ. પણ શું પ્રાચીન યોગ અને આધુનિક વિજ્ઞાન વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે? ચક્ર એટલે શું? સરળ શબ્દોમાં એ મન અને શરીરના જોડાણનું કેન્દ્ર છે. તો શરૂઆત કરીએ પહેલા ચક્ર મૂળાધારથી. આ આપણું મૂળ છે. આનું સ્થાન કોક્સિજિયલ પ્લેક્સસ અને એડ્રીનલ ગ્રંથિઓ પાસે છે, જે ફાઇટ ઓર ફ્લાઇટ સંભાળે છે. મૂળાધારથી ઉપર આવીએ તો છે સ્વાધિષ્ઠાન ચક્ર, આપણી ભાવનાઓનું કેન્દ્ર. આ સેક્રલ પ્લેક્સિસ અને પ્રજનન ગ્રંથિઓ સાથે જોડાયેલું છે, જે હોર્મોન્સ અને ભાવનાઓને અસર કરે છે. ત્રીજા સ્થાને છે મણિપુર ચક્ર, નાભીની ઉપર, જેને આપણો પાવર હાઉસ કહી શકાય. આનું જોડાણ સીધું સોલર પ્લેક્સસ અને સ્વાદુપિંડ સાથે છે, જેને આજે ગટ બ્રેન કનેક્શન કહેવાય છે. ચોથું ચક્ર અનાહત, હૃદયના કેન્દ્રમાં. આ ઉપર અને નીચેના ચક્રોને જોડતો પુલ છે. એ કાર્ડિયાક પ્લેક્સિસ અને થાઇમસ ગ્રંથિ સાથે સંકળાયેલું છે, જે આપણી ઇમ્યુનિટી માટે જરૂરી છે. હવે ગળામાં આવે છે વિશુદ્ધ ચક્ર. અહીંથી વાણી અને મેટાબોલિઝમ કંટ્રોલ થાય છે. આનું સીધું જોડાણ થાઇરોઇડ ગ્રંથિ સાથે છે, જે શરીરની ઊર્જાને નિયંત્રિત કરે છે. છઠ્ઠું ચક્ર એટલે ત્રીજી આંખ, આપણી વિચારશક્તિ અને અંતઃપ્રેરણાનું કેન્દ્ર. અને એ જોડાયેલું છે પિટ્યુટરી ગ્રંથિ સાથે, જેને શરીરની માસ્ટર ગ્લેન્ડ પણ કહેવાય છે. અને હવે સૌથી ઉપર સહસ્રાર ચક્ર, આપણી ચેતનાનું શિખર. આનું જોડાણ પિનિયલ ગ્રંથિ સાથે છે, જે આપણી ઊંઘ અને જાગવાના ચક્રનું સંચાલન કરે છે. તો વૈજ્ઞાનિક રીતે ઊર્જાના પૈડા સાબિત નથી, પણ આ સ્થાનો અને ન્યુરોએન્ડોક્રાઇન કેન્દ્રો વચ્ચેનો સંબંધ સ્પષ્ટ છે. એટલે જ યોગાભ્યાસથી નર્વસ સિસ્ટમ શાંત થાય છે અને હોર્મોન્સ સંતુલિત રહે છે. તો સવાલ એ છે કે જે વાત આપણા